તો પાટણ નગરપાલિકાના પ્રમુખ બન્યા છે ચંદ્રિકા રાવળ। પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાઈ ચૂંટણી। પ્રથમ ટર્મ માટે પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન રાવળને 24 મત મળ્યા। પાલિકાના ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલની વરણી કરવામાં આવી છે। તો પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। પ્રથમ ટર્મ માટે પ્રમુખ તરીકે ચંદ્રિકા રાવળને 24 મત મળ્યા છે, તો ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલની વરણી કરવામાં આવી છે। તો પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકા રાવળ બન્યા છે 2.5 વર્ષ માટે। 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની આ ચૂંટણી યોજાઈ હતી। ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલની વરણી કરવામાં આવી છે। તો ચંદ્રિકા રાવળને 24 મત મળ્યા હતા। પ્રમુખ તરીકે તેમની વરણી થઈ છે। પાલિકાના ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલની વરણી કરવામાં આવી છે। તો આપ જુઓ સતત કયા નામો આવશે, કોને આ પદ મળશે, તેને લઈને ચર્ચાઓ થઈ રહી હતી અને આખરે આજે આ નામની જાહેરાત થઈ ચૂકી છે। ત્યારે પાટણ નગરપાલિકામાં ચંદ્રિકાબેન રાવળ કે જેમને 24 મત મળ્યા છે, પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી।